નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નજરાણું. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ડી નો 16મો પ્રશ્ન આજે આપણે ભણીશું. અગાઉ જે છે આપણે સેક્શન ABCD ના પ્રશ્નો નંબર 1 થી 15 જે છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 16, WH ક્વેશ્ચન. જી હા, અત્યાર સુધી જે છે આપણે આપ્યા સવાલોના જવાબ, અને આ પ્રશ્નમાં હવે આપણે આપીશું સવાલોમાંથી જવાબ, એટલે કે જવાબોમાંથી યોગ્ય સવાલ. અત્યાર સુધી સવાલના જવાબ આપ્યા, હવે જવાબ માટે કયો સવાલ યોગ્ય છે એ સવાલ યોગ્ય વિકલ્પમાંથી પસંદ કરવાનો છે. શું કહે છે? સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધર આન્સર્સ. કે યોગ્ય વિકલ્પ પસંદ કરો, યોગ્ય સવાલ પસંદ કરો કે જે તમારા જવાબ માટે યોગ્ય હોય, અંડરલાઇન કરેલા ભાગ માટે. એની પહેલા WH શબ્દો જેટલા છે, જેટલા પણ WH શબ્દો છે એની સમજૂતી મેળવી લેવી આવશ્યક છે. ચલો મારી સાથે રિપીટ કરતા જાજો. વુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, વિચ એટલે કયો, કઈ, કયું, કયા, વુમ એટલે કોને, વુઝ એટલે કોનો, કોની, કોનું, કોના, વિચ એટલે કયો, કઈ, કયું, કયા, વાય એટલે શા માટે, એ તો આવી ગયું. હાવ એટલે કેવો, કેવી, કેવું, કેવા અને કેવી રીતે. હાઉ મેની એટલે કે કેટલા, હાઉ મચ એટલે કે કેટલું, હાઉ ફાર કેટલું દૂર, હાઉ ઓફન કેટલી વખત, હાઉ લોંગ કેટલા સમયથી, અને છેલ્લે આવે છે સિન્સ વેન એટલે થાય છે ક્યારથી. તો આવા ઘણા બધા શબ્દો છે કે જે હાઉ વાળા અને WH વાળા શબ્દો છે, જેને WH ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે, એક ટ્રીક બે તમને ટ્રીક શીખવાડી દઈશ એટલે આપોઆપ તમને જે છે આ પ્રશ્ન આવડી જશે. અને આપણા ઇંગ્લિશના પેપરમાં, જી હા, આપણા ઇંગ્લિશના પેપરમાં સૌથી સહેલો પ્રશ્ન ગણાતો હોય, તો ઇઝીએસ્ટ ક્વેશ્ચન, સૌથી સહેલો પ્રશ્ન ગણાતો હોય તો એ છે WH ક્વેશ્ચન, જે આપણે પ્રશ્ન હમણાં ભણવા જઈ રહ્યા છીએ. 3 ગુણનો પ્રશ્ન છે. રેડી? કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જવાબ માટે સવાલ પસંદ કરવાના. 2 નિયમો એવા છે કે ભાઈ, પહેલો નિયમ કે જે અંડરલાઈન કરેલો ભાગ છે એ સવાલમાં નહીં આવે. બરોબર? ભરત મેટ ધ પ્રિન્સિપલ, તો ધ પ્રિન્સિપલ જે છે એ જવાબમાં ન આવે. જો ધ પ્રિન્સિપલ જે છે એ ક્વેશ્ચન એટલે કે આની અંદર ન આવે. બીજું, તમે જે છે પ્રશ્નાર્થ વાક્ય બનાવી રહ્યા છો, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવી રહ્યા છો તો સાથે સાથે કયા કાળનું વાક્ય છે, તો ડુ, ડઝ, ડીડ, એનું પણ ખાસ ધ્યાન રાખો. ચલો પહેલા જ ભણીએ ભરત મેટ ધ પ્રિન્સિપલ. હવે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ધ પ્રિન્સિપલમાં અંડરલાઈન કરી છે, એટલે ધ પ્રિન્સિપલ જે છે આવો ન જોઈએ. અહીં જો ધ પ્રિન્સિપલ મને દેખાય છે, શું દેખાય છે? ધ પ્રિન્સિપલ. પેન લઈ લઉં હું. ઓકે, તો ધ પ્રિન્સિપલ દેખાય છે, આ ન ચાલે. આમાં પણ ધ પ્રિન્સિપલ દેખાય છે, આમાં ન ચાલે. આમાં પણ ધ પ્રિન્સિપલ દેખાય છે, આ ન હાલે. વૈધું શું? ઓપ્શન બી જોઈ લો, જવાબ સાચો છે. હવે લોજિકલ સમજીએ. ભરત મેટ ધ પ્રિન્સિપલ, ભરત પ્રિન્સિપલને મળ્યું. પ્રિન્સિપલ જે કર્મના સ્થાને છે એટલે ત્યાં આવશે વુમ. વુમ ડીડ ભરત મીટ, ભરત કોને મળ્યું? ભૂતકાળ થઈ ગયું છે. વુમ ડીડ ભરત મીટ. ચાલો, રાધિકા ઇઝ શિલ્પાસ કઝિન. શિલ્પાસ કઝિન, કે રાધિકા જે છે શિલ્પાની કઝિન છે. શિલ્પા નો ચાલે. બે વધુ. whose cousin is રાધિકા, રાધિકા કોની કઝિન છે, અને what is રાધિકા, રાધિકા શું છે. તો ભાઈ કોની કઝિન? whose. એફોસ્ટ્રોફિયસ દેખાય, યાદ રાખવાનું હંમેશા જ્યારે તમને સવાલમાં એટલે કે ક્વેશ્ચનમાં એફોસ્ટ્રોફિયસ દેખાય છે તો જવાબ ફરજિયાત whose સાથે જ આવશે. whose cousin is રાધિકા, રાધિકા કોની કઝિન છે. બહુ જ સરળ. આગળ વધીએ. ધ સ્ટુડન્ટ મેટ ઇન ધ હોલ, વિદ્યાર્થીઓ હોલમાં મળ્યા. હવે ઇન ધ હોલ જે છે જગ્યા છે. શું છે? જગ્યા. જગ્યા હોય, સ્થળ હોય, તો સ્થળ કે જગ્યા વડે સવાલ પૂછવા માટે વેર. જી હા, વેર શબ્દ વપરાય છે. ઓકે, તો વેર છે અહીંયા રહ્યું. યસ, વેર. વેર ડીડ ધ સ્ટુડન્ટ મીટ, વિદ્યાર્થીઓ ક્યાં મળ્યા. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ, રાધાએ પુસ્તકો ખરીદ્યા માર્કેટમાંથી. ચલો પહેલા તો બુક્સ અહીંયા છે એટલે આ નહીં ચાલે. અહીંયા પણ બુક્સ છે, આ પણ નહીં ચાલે. બે વધ્યા.
વેર ડીડ રાધા બાય ધ બુક્સ અને વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. હવે બુક્સ એટલે થાય છે વસ્તુ, બરોબર, એ એક વસ્તુ છે. તો વસ્તુ જે છે એ વોટ વડે સવાલ પૂછવામાં આવે છે. ના વડે? વોટ વડે. શું? હે, વસ્તુ કે પ્રાણી હોય તો વોટ વડે સવાલ પૂછી શકો. તો આવશે વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ, કે રાધાએ માર્કેટમાંથી શું ખરીદ્યું. શું ખરીદ્યું? તો કે પુસ્તકો ખરીદ્યા. ઓકે, રૂલ એ છે કે આ સવાલ છે, બરોબર, તો આ જે છે એનો મુખ્ય જવાબ હોવો જોઈએ. વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ, રાધાએ માર્કેટમાંથી શું ખરીદ્યું, તો એનો જે છે આ મુખ્ય જવાબ હોવો જોઈએ. બુક્સ જે છે ને એ બુક્સ એનો મુખ્ય જવાબ હોવો જરૂરી છે. ચાલો વધીએ આગળની તરફ. હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જબરજસ્ત જોરદાર ધમાકેદાર ઓફર આવી છે. શું? ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું બધું ટેન્શન એક ઝટકે દૂર થવા જઈ રહ્યું છે. કઈ રીતે? તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓને મળશે વિકાસ અસાઇનમેન્ટ અને રિવિઝન બેચ તદ્દન ફ્રી. જો તમે ધોરણ 10 ની, કયા ધોરણની? જો તમે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઓ છો, તમે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં રજીસ્ટ્રેશન કરાવો છો, તો તમને ધોરણ 9 નું રિવિઝન અને ધોરણ 9 નું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તદ્દન ફ્રી મળશે. અને સર ધોરણ 10 માં શું શું મળશે? જો ધોરણ 10 માં બ્રહ્માસ્ત્ર બેચની અંદર બધા લેક્ચર પહેલા તો લાઈવ આવશે, એ પણ નેવિગેટર પ્લાનિંગ સાથે. નેવિગેટર બુકની અંદર બધા પ્લાનિંગ હશે કે ભાઈ કયા દિવસે કયો લેક્ચર, કયો ટોપિક ભણાશે, એ પ્રમાણે બધા લેક્ચર લાઈવ હશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ. જે લેક્ચર લાઈવ આપણે ભણીશું એ પછી તમારે રેકોર્ડેડ ફોર્મમાં ફરીવાર જોવા હોય, એની ટાઈમ જોવા હોય, જોઈ શકશો. પછી આઈએમપી બેચ મળશે, જાન્યુઆરી મહિનામાં શરૂ થાય. અને લાસ્ટમાં પેપર સોલ્યુશન બેચ પણ મળશે. સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશન, બધા સોલ્યુશન તદ્દન ફ્રી. સાથે સાથે નેવિગેટર, હેન્ડ રિટન બુક અને લાઈવ ચેટ બોક્સ જે છે તમને મળવા જઈ રહ્યું છે. તો હવે મૂંઝાવવાની જરૂર નથી, તમારા માટે બધી વસ્તુ તૈયાર છે. આવી જાઓ, સ્વાગત છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. જય લાઇક્સ ધ રેડ કાઇટ. જયને લાલ કાઇટ પતંગ આવ્યું, લાલ પતંગ જે છે પસંદ આવ્યો. તો રેડ કાઇટ છે અહીંયા, ન ચાલે. અહીંયા છે, ન ચાલે. બે વધ્યા છે, whom does જય લાઈક અને which kite does જય લાઈક. રેડ કાઇટ, લાલ પતંગ, પસંદગીની વાત છે. કયો પતંગ જે છે પસંદ આવ્યો, કયો પતંગ? યસ, ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે કે કયો પતંગ જે છે જયને પસંદ આવ્યો. આગળ વધીએ. શી ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ હર બેગ. તે રડી રહી છે કારણ કે એનું બેગ ખોવાઈ ગયું છે. એક જ શબ્દ આમાં એવો દેખાય છે કે જે શબ્દથી આપણને સીધો જવાબ જ મળે છે. કયો શબ્દ છે? ધેટ ઇઝ બીકોઝ. બીકોઝ એટલે થાય છે કારણ કે. શું થાય છે? કારણ કે. જ્યારે બીકોઝ વડે સવાલ હોય ત્યારે સવાલ ફરજિયાત હોય છે ના વડે? વાય વડે. ઓકે, તો ભાઈ વાય ઇઝ શી ક્રાઇંગ? ઓપ્શન એ કમ્પ્લીટ. આગળ. ધ ચિલ્ડ્રન વેર હેપી બીકોઝ દે હેડ હોલિડે. બીકોઝ, ફરી વાર ઈનો જ શબ્દ દેખાય છે તો ભાઈ જવાબ પણ ઈનો ઈ જ આવશે. શું આવશે? વાય. તો ભાઈ વાય, અહીંયા જોજો વાય. વાય વેર ધ ચિલ્ડ્રન હેપી. શા માટે બાળકો ખુશ હતા? રજા હતી, કારણ કે તેમને રજા હતી. બીકોઝ દે વેર હોલિડે. આગળ વધી. ચલો. કુનાલ્સ સિસ્ટર ઇઝ અ પાયલટ. કુનાલ્સ સિસ્ટર. હવે મેં તમને હમણાં એક વસ્તુ કીધી હતી, એફોસ્ટ્રોફી એસ દેખાય. શું દેખાય? એફોસ્ટ્રોફી એસ દેખાય એટલે કયો શબ્દ યાદ રાખવાનો? વૂઝ. કુનાલ્સ સિસ્ટર ઇઝ ધ પાયલોટ, તો જવાબ આવશે વૂઝ સિસ્ટર ઇઝ ધ પાયલોટ, કે કોની બહેન પાયલોટ છે? કોની બહેન? કુનાલની બહેન. યસ, ઓપ્શન બી. ત્યારબાદ વડોદરા ઇઝ 100 કિલોમીટર ફ્રોમ અમદાવાદ, કે વડોદરા જે છે અમદાવાદથી 100 કિલોમીટર, 100 કિલોમીટર દૂર છે. જ્યારે અંતર દર્શાવેલું હોય, શું દર્શાવેલું હોય? અંતર, ડિસ્ટન્સ દર્શાવેલું હોય, અંતર દર્શાવેલું હોય, ત્યારે જે છે આવશે હાઉ ફાર. શું આવશે? હાઉ ફાર. હાઉ ફાર ઇઝ વડોદરા ફ્રોમ અમદાવાદ. વડોદરા અમદાવાદથી કેટલું દૂર છે? કેટલું દૂર છે? 100 કિલોમીટર, 100 કિલોમીટર. ઓકે, ઓપ્શન સી. ચાલો. ધ શોર્ટ બ્રેક ઇઝ ફોર 15 મિનિટ્સ. શોર્ટ બ્રેક જે છે 15 મિનિટ છે. તો આવી રીતે જ્યારે 15 મિનિટ્સ એટલે કે સમયગાળો. શું હોય? સમયગાળો. જ્યારે આવી રીતે સમયગાળો તમને દર્શાવેલો હોય તો હાઉ લોંગ વડે સવાલ પૂછવામાં આવશે. ના વડે? હાઉ લોંગ વડે, કે કેટલા સમય માટે અથવા કેટલા ટાઈમ માટે જે છે શોર્ટ બ્રેક છે. કેટલા ટાઈમ માટે છે? 15 મિનિટ માટે છે.
આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારા માટે એક ખાસ સૂચના હું લાવ્યો છું. જો આ બધી ઓફર તો તમે જાણો જ છો કે હવે તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશો એટલે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી મળશે અને ધોરણ 9ની રિવિઝન બેચમાં પણ તમે જોડાઈ શકશો ફ્રીમાં. પણ સૌથી મોટો એક ફાયદો ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો એટલે આવતા વર્ષે તમારા માટે સૌથી મોટો ફાયદો એ થવા જઈ રહ્યો છે કે તમારા બધા લેક્ચર્સ લાઈવ લેવાના છે. જી હા, બ્રહ્માસ્ત્ર બેચમાં જેટલા પણ લેક્ચર્સ હશે એ બધા લેક્ચર લાઈવ હશે અને તે લાઈવ લેક્ચર્સ તમારા માટે રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. તો ફાયદો શું થાય? તો જો કોઈ પણ કારણોસર ક્યારેક રજા પડે, ગેરહાજરી હોય, સફરીવાર સમજવું હોય, ક્યારેક ધ્યાન ન અપાણું હોય, ક્યારેક એમાં એમ થાય કેવું કે એક વિષયનું કામ વધી જાય, એક વિષયની એક્ઝામ આવવાની હોય તો બીજા વિષયમાં થોડુંક ધ્યાન ન દઈ શકાય, એવું કાંઈ પણ થાય, બરોબર, એવું કાંઈ પણ સંજોગો ઊભા થતા હોય તો તમારી ફરીવાર કોઈક વિડીયો જોવો હોય, એક્ઝામ્પલ તરીકે હાલો આજે ગણિતનો લેક્ચર આવ્યો અને આજે ગણિતના લેક્ચરમાં મને થોડુંક ટેન્શન થઈ ગયું, કેમ કરશું, નહીં આવડે, ફરીવાર જોવું પડશે. અને પછી એના પછીનો વિજ્ઞાનનો લેક્ચર હતો અને વિજ્ઞાનના લેક્ચરનો વિડીયો જે છે તમે મોડો જોયો અથવા તો જે છે જોયો પણ એમાં તમે ધ્યાન ન દીધું, એવું કંઈક થયું. હવે ગણિતની પ્રોબ્લેમ તો 2-3 દિવસમાં સોલ્વ થઈ ગઈ, પણ વિજ્ઞાનની પ્રોબ્લેમ કે જેમાં વિડીયો આવી ગયો આપણે જોયો નહીં તો ફરીવાર જોઈ શકો છો. જી હા, તમે રેકોર્ડેડ ફોર્મેટમાં ફરીવાર જોઈ શકો છો. એવું નથી કે લાઈવ લેક્ચર ખાલી લાઈવ લેક્ચર પૂરતા સીમિત રહેશે, એ લાઈવ લેક્ચરને તમે ફરીવાર માણી શકશો, ફરીવાર એમાંથી તમે ભણી શકશો. ઓકે, તો ભાઈ વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી ઓફર જે છે તમારા માટે ટૂંક સમય માટે જ છે. રેડી, અત્યારે જ આપણે એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ પ્લે સ્ટોર પર અવેલેબલ છે, એને ડાઉનલોડ કરી લો અને વધુ માહિતી મેળવી લો. વધુ માહિતી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર છે 7046222254, ટોલ ફ્રી નંબર છે, એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. 24/7 તમારી સેવામાં હાજર હશે. અને હા, જરા કંઈક ઓલું ગુજરાતી ગીત જેવું, આવતા જતા જરા નજર તો જાગતા જજો, આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો. તો જો તમારે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું ન જોડાવવું એ નિર્ણય તમારો છે. આ બેચમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ન કરવું એ જવાબદારી તમારી છે, એ નિર્ણય હું તમારી ઉપર છોડું છું. ચાલો જોડાવવું હોય તો ઠીક, ન જોડાવવું હોય તો કાંઈ વાંધો નહીં. પણ એકવાર આજે બધા યુટ્યુબમાં ફ્રી વિડીયો તમારા માટે લાવીએ છીએ, જરાક એમાં એક વાર નજર નાખી લેજો બધાય, બરોબર. અંગ્રેજી વિષયમાં તો હું છું, સાથે સાથે ગણિત વિષયમાં અજય સર છે, વિજ્ઞાનમાં મિલન સર છે, બરોબર, સામાજિક વિજ્ઞાનમાં નિકુંજભાઈ છે આપણા. તો બધા વિષયમાં જે છે એક વાર નજર નાખી દેજો. તમને કામ ગમે, તમને એમ લાગે કે ના યોગ્ય છે તો વેલકમ છે, સ્વાગત છે. તમને એમ ન લાગે કે ભાઈ બહુ મજા નથી આવતી, કાંઈ વાંધો નહીં, તમ તારે અમે ફરીવાર પ્રયત્ન કરશું. કમેન્ટ બોક્સની અંદર પણ તમે કમેન્ટ કરી શકશો સર આમાં અમે ઇમ્પ્રોવાઇઝેશન જોઈએ છે, આમાં થોડુંક વધારે સારું કંઈક કરો ને, બરોબર, અમે એના ઉપર પણ કામ કરશું. પણ એક કોઓર્ડિનેશન બનાવી રાખજો, બરોબર. આપણે જે છે ને આપણે એક બહુ મોટા પ્લેટફોર્મ ઉપર છે અત્યારે, યુટ્યુબ ઉપર જે છે આપણે તમારા માટે કામ કરી રહ્યા છીએ. તો ભાઈ તમારે જે વસ્તુમાં ઘટ હોય કે જે વસ્તુ ન સમજાતી હોય, જે વસ્તુના વધારે વિડીયો જોતા હોય, તો મારી તમારી વચ્ચે આવી કંઈક કોમ્યુનિકેશન હશે, વાતચીત હશે, તો આપણે જે છે ખુલીને વાત કરી શકશું. વિદ્યાર્થીના મનની ચિંતા 2 જણા જાણતા હોય, એક એના માતા પિતા અને એક એના શિક્ષક. એ કયા શિક્ષક ખબર છે? મોટે ભાગેના ક્લાસ સર હોય. તો મારી એવી ઈચ્છા છે કે હું તમારો ક્લાસ સર બનું. મને તમારી બધી આમ આંતરિક ચિંતાઓની પણ મને જાણકારી હોય કે જેનાથી હું તમને એ ચિંતાઓને દૂર કરીને જે છે વ્યવસ્થિત ધારાધોરણ સાથે એક યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકું. તો જરાક આ બાબત ઉપર ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. There is a no milk in the can. કેનમાં દૂધ નથી, નો મિલ્ક. હવે મિલ્કને એકચ્યુઅલી ગણી શકાય નહીં, તો ગણી ન શકાય એટલે આવશે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કેન. કેનમાં કેટલું દૂધ છે, કેટલું છે જ નહીં, ઓપ્શન બી. ત્યારબાદ શીતલ હેઝ અ ડઝન રોઝીસ. શીતલ પાસે ડઝન ગુલાબ છે. ડઝન તો ડઝન એટલે થઈ સંખ્યા, ડઝન એટલે થયા એકચ્યુઅલી 12. અને જ્યારે સંખ્યા આપી હોય, શું આપી હોય, સંખ્યા જ્યારે આપી હોય, સંખ્યા અથવા સંખ્યા સૂચક આવા શબ્દો જ્યારે આપ્યા હોય ત્યારે આવે ફરજિયાત શું, હાઉ મેની. શું આવે, હાઉ મેની વડે સવાલ પૂછવામાં આવે.
ચલો, રાઘવ વિઝિટ્સ હિઝ ગ્રેન્ડમધર એવરી મંથ કે રાઘવ એના દાદાજીને મળવા માટે, એના ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદીને મળવા માટે દર મહિને જાય છે. એવરી મંથ. ચાલો પહેલા આ તો કાઢી નાખો, એવરી મંથ નો આવે. પુનરાવર્તી ક્રિયા, પુનરાવર્તન જ્યારે દેખાય, એકની એક ક્રિયા જ્યારે વારંવાર થતી દેખાય, બરોબર, તો ત્યારે આવશે હાઉ ઓફન, કેટલી વખત, ઓપ્શન બી. ઓકે, ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના બધા જ અપડેટ મેળવવા માટે જે છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. બીજું, કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. જી હા, કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય, બ્રહ્માસ્ત્ર બેચને લગતી, રિવિઝન લગતી કાંઈ પણ માહિતી જોતી હોય, એની ટાઈમ તમે જોડાઈ શકો છો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સેક્શન ડી ને પૂર્ણ કરીએ છીએ. મળીશું આવતા વિડીયોમાં, ને પેન લઈને આવજો. આવતા વિડીયોમાં પેન લઈને આવી કમ્પલસરી છે, કારણ કે આવતો વિડીયો છે રાઇટિંગ સેક્શનનો. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે રાઇટિંગ સેક્શનનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.